નમસ્કાર મિત્રો, આજનો વિડીયો છે ખૂબ જ મહત્વનો છે અને તારીખ 1/4/2005 પહેલા નિમણૂક પામેલા તમામ જે સરકારી કર્મચારીઓ છે એમાં પણ જે શિક્ષકો છે જેઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવેલા છે તેમના માટે ખુશીના સમાચાર આવી ગયા છે। તેમનો કાર્યાલય આદેશ આવી ગયો છે અને તેમના જીપીએફ નંબર પણ ફાળવી દેવામાં આવેલા છે। તો કેવો છે કાર્યાલય આદેશ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબને અને સેવા પોથીમાં કેવી નોંધ કરવાની છે, તમામ બાબતો આપણે આજના વિડીયોમાં જોશું। તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, આ જે કાર્યાલય આદેશ છે તે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલા પરિપત્ર દ્વારા કાર્યાલય આદેશ છે જે તમે અહીંયા જોઈ શકો છો, જેમાં ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા ઠરાવ તારીખ 8/11/2024 મુજબ જૂની પેન્શન યોજનાનો ઠરાવ થયો હતો અને તારીખ 16/4/2025 ના રોજ કરવામાં આવેલા ઠરાવ મુજબ સૂચનો બહાર પાડવામાં આવેલા હતા અને તારીખ 27/11/2025 ના આદેશ મુજબ તારીખ 1/4/2005 પહેલા નિમણૂક પામેલા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતનો આદેશ એટલે કે હુકમ કરી દેવામાં આવ્યો હતો। હવે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબ દ્વારા રજૂ કરાયેલ શિક્ષકોની દરખાસ્તથી જીપીએફ ખાતું ખોલવા અને જીપીએફ નંબરની ફાળવણી કરવા બાબત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબ દ્વારા કરવામાં આવેલી દરખાસ્ત મુજબ તમામ શિક્ષકોને જીપીએફ ખાતું અને જીપીએફ ખાતા નંબરની ફાળવણી કરી દેવામાં આવેલી છે, જેનો કાર્યાલય આદેશ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। જે મહત્વની બાબત છે કે હવે જીપીએફ કપાત બાબત આગળની કાર્યવાહી શું થશે, હવે તેને લઈને પણ સ્પષ્ટીકરણ આમાં કરવામાં આવેલું છે કે જીપીએફ કપાત બાબતની આગળની કાર્યવાહી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબે કરવાની અને ખાતા નંબર અને નોમિનેશનની સેવા પોથીમાં નોંધ કરી સર્વિસ બુક સાથે રેકોર્ડ રાખવા અને નિયમાનુસાર પગાર બિલેથી નિયમિત માસિક કપાત કરવી અને કપાત પત્રકમાં ખાતા નંબર દર્શાવવાના રહેશે તેવો કાર્યાલય આદેશ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। હવે આપણે જૂની પેન્શન યોજના હેઠળ આવેલા તમામ સરકારી જે નવા કર્મચારીઓ છે જેમાં શિક્ષકો છે જે જૂનાગઢ જિલ્લામાં આ લાભ તેમને મળવા પાત્ર થયો છે તેમનું લિસ્ટ સામે આવી ગયું છે, જે તમે અહીંયા જોઈ શકો છો। જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતા જનરલ પ્રોવિડન્ટ ફંડ નંબરનું ફાળવણી પત્રક, જેમાં સૌપ્રથમ તાલુકો આપવામાં આવેલો છે, ત્યારબાદ કર્મચારીનું નામ, હોદ્દો, શાળાનું નામ, પે સેન્ટર શાળા અને જીપીએફ નંબર આપવામાં આવેલા છે, જેની આતુરતાથી આપણે 1 વર્ષ કરતા પણ વધારે રાહ જોઈ રહ્યા હતા। આવા 811 શિક્ષકોને જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે, જે લિસ્ટ અહીંયા જોઈ રહ્યા હશો। નામ અને નંબર ને બધું આપણે બ્લર કરી દીધું છે સિક્યુરિટી રીઝનને લીધે। હવે મિત્રો, આપણે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબે સેવા પોથીમાં કઈ નોંધ કરવાની થાય છે કે કેવું એને પત્રક ચોંટાડવાનું થાય છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ। તે વિડીયો મેં શોર્ટ વિડીયો મેં બનાવી દીધો હતો, તે તમને ત્યાંથી મળી જશે। સેવા પોથીમાં અન્ય ઘણી બધી નોંધ છે એ શિક્ષકો તેમજ કર્મચારીઓને કરવામાં આવતી હોય છે। તે તમામ નોંધ કેવી હોય છે તેના તમામ જે સ્ટીકર્સ હોય છે તે મેં ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલા છે, ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર કરી દેજો, જેમાં 2000 થી પણ વધારે શિક્ષકો જોડાયેલા છે। તમે પણ જોડાવ અને તુરંત જ નવા અપડેટ્સ મેળવતા રહો। તો આજનો વિડીયો હતો એ અપડેટને લઈને હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો। ફરીથી તમામ જે પણ સરકારી કર્મચારીઓ આ જૂની પેન્શન યોજનામાં સમાવેશ થયેલા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।